નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। સુપર 6 માં આજે કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત। જાણીશું કે અમદાવાદમાં કેમિકલ માફિયાઓ કઈ હદે બન્યા છે બેફામ અને ગરીબ આવાસ યોજનાના નામે કોણે ઉડાવી ગરીબોની મજાક। બ્રિટનમાં થયેલા સત્તા પલટાની વાત અને આ બ્રિટનમાં થયેલા સત્તા પલટાની ભારત સાથેના સંબંધો પર શું થશે અસર અને એવું શું થયું કે એક રોબોટે કરી લીધી આત્મહત્યા। આ તમામ મુદ્દે આજે કરીશું વાત સુપર 6 માં। તો આજે સૌ પહેલા મુદ્દામાં વાત કરીશું અમદાવાદની। કેમિકલ માફિયાઓ ફેક્ટરી માફિયાઓ બેફામ બન્યા છે અને ફરી એકવાર ખારી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવતા નદીમાં ફીણના પહાડ સર્જાયા છે। પ્રશ્ન એ છે કે બેફામ તત્વોને શા માટે નથી કોઈ કાયદાનો ડર। બીજા મુદ્દામાં અમે આપને બતાવીશું કંઈક એવા દ્રશ્યો કે જે ડગલે ડગલે ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે। બનાસકાંઠાના જલોત્રા ગામે હજુ 4 મહિના પહેલા જ ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓને મકાન ફાળવાયા હતા અને પહેલા જ વરસાદમાં આ મકાન કંઈક એવા ધોવાયા કે લાભાર્થીઓને મકાન છોડી દેવાની ફરજ પડી છે। અને ત્યારબાદ ત્રીજા મુદ્દામાં બ્રિટનના ચૂંટણી પરિણામોની વાત કરીશું। અહીં વડાપ્રધાન ઋષિ સુનકથી થઈ છે કારમી હાર, તો 14 વર્ષ બાદ લેબર પાર્ટી સત્તામાં ફરી છે પર। જાણીશું કે આ સત્તા પરિવર્તન ભારત માટે ચિંતાજનક છે કે પછી લાભદાયક। ચોથા મુદ્દામાં એક અકલ્પનીય ઘટનાની વાત। દક્ષિણ કોરિયામાં એક સરકારી ઓફિસમાં છેલ્લા 1 વર્ષથી કાર્યરત એક રોબોટે કરી લીધી છે આત્મહત્યા। પણ એવું તો શું થયું કે સાયબોર્ન નામના રોબોટે સુસાઇડ કર્યું, તે અંગે આપને કરીશું માહિતગાર। અને ત્યારબાદ પાંચમા મુદ્દામાં વાત કરીશું શિક્ષણ જગતને શર્મસાર કરતી પરિસ્થિતિમાં મૂકનારી ઘટનાની વાત। સ્કૂલમાં સત્તા માટે મચી ગયો છે સંગ્રામ। પ્રિન્સિપાલના પદ માટે એવી જામી ખેંચતાણ કે જોઈને તમારા પણ હોશ ઉડી જશે। રથયાત્રાને લઈને હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે છઠ્ઠા મુદ્દામાં અમે આપને લઈ જઈશું અમદાવાદના જગદીશ મંદિરમાં અને પ્રભુની નેત્રોત્સવ વિધિના કરાવીશું દર્શન અને એ પણ જાણીશું કે આ વિધિનું શા માટે છે આગવું મહત્વ।